સુરતમાં અસામરિક તત્વોનો આતંક વારંવાર સામે આવતો હોય છે। ત્યાં સુરતના ઉત્તરાણ વિસ્તારમાં સિગારેટની લત ધરાવતા યુવકે ચાની દુકાનમાં ઘૂસી આતંક મચાવ્યા બાદ કારીગરને ધમકાવી તોડફોડ કરી સિગારેટની ચોરી કરી હતી અને ફરાર થઈ જતા આ ઘટના બનતા જ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે। સુરતમાં ફરી એક અસામરિક તત્વોનો આતંક સામે આવ્યો છે। વાત છે સુરતના ઉત્તરાણ વિસ્તારની। ઉત્તરાણ પોલીસ મથકની હદમાં આવેલા મોટા વરાછા વિસ્તારમાંની ભગતની ચા દુકાનમાં ચોરી અને તોડફોડની ઘટના બની હતી। ઉત્તરાણ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 15 થી 16 જુલાઈ 2026 દરમિયાન આરોપી સૂર્યદીપ ઉર્ફે સૂર્યા ભરત વેરડિયા દુકાનમાં ગેરકાયદે રીતે ઘૂસ્યો હતો અને આરોપીએ દુકાનમાં હાજર કારીગરને ધમકાવી કચરાની પેટીઓ ફંગોળી દુકાનમાં તોડફોડ કરી હતી। ત્યારબાદ કેબિનમાંથી વિવિધ બ્રાન્ડની અંદાજે 65 સિગારેટના પેકેટ જેની કિંમત 15,000 થાય છે તેની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। તો બનાવ લઈને દુકાનના સંચાલક અભિષેક અશોક કુમાર માંગુકિયાની પોલીસે ફરિયાદના આધારે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।